हेलो विद्यार्थी मित्रों, આપણે છેલ્લે સમૂહ 16 પૂરો કરેલો। આજે આપણે સમૂહ 17 તરફ જઈ રહ્યા છીએ। સમૂહ 17 તરફ જઈ રહ્યા છે। સમૂહ 17 ના તત્વો જે હેલોજન તત્વો તરીકે પણ ઓળખાય છે। શેના તરીકે ઓળખાય છે ભાઈ? હેલોજન તત્વો તરીકે પણ ઓળખાય છે। તમને કદાચ નામ યાદ જ છે, 11મા ધોરણમાં તમે ભણી ગયા છો। નામ, એની સંજ્ઞા, એનો પરમાણુ ક્રમાંક, એની ઇલેક્ટ્રોન રચના। શરૂઆત કરીએ આપણે ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન, એસ્ટેટિન અને ટેન્નેસિન। કયું છે તત્વ? ટેન્નેસિન, TS, ટેન્નેસિન। તો ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, आयोडीन, एस्टेटिन અને ટેન્નેસિન। તો આ બધા શું છે ભાઈ? હેલોજન તત્વો છે। ચલો, પરમાણુ ક્રમાંક આપણે અગાઉ પણ કીધું છે વારંવાર। નિષ્ક્રિય તત્વો કયા છે? નિષ્ક્રિય વાયુ હિલિયમ, નિયોન, આર્ગન, ક્રિપ્ટોન, ઝેનોન, રેડોન। 2, 10, 18, 36, 54, 86। આના કરતા એક પરમાણુ ક્રમાંક ઓછો છે। બેમાંથી એક નથી, બેમાંથી એક કાઢશો તો એક હાઇડ્રોજન થશે। 10માંથી એક જાય તો 9, પછી 17, 35, 53, બરાબર છે, 85 અને 117। ઇલેક્ટ્રોનતા લખવી હોય તો હિલિયમ, નિયોન, આર્ગન, ક્રિપ્ટોન, ઝેનોન અને રેડોન। બરાબર? ચાલો, He એટલે 1s2, 2s2, 2p5, 3s2, 3p5, 4s2, 4p5, 5s2, 5p5, 6s2, 6p5 અને 7s2, 7p5। અહીંયા આર્ગન એટલે 18 ને 2 20 ને 5 25 35 જોઈએ એટલે 10 ખૂટે। અહીંયા 3d10 આવે, અહીંયા 4d10 આવે, અહીંયા 5d10 આવે, બરાબર છે? એટલે અહીંયા શું થશે? 5d10, 4f40, બરાબર છે? અહીંયા 6d10, 5f40। તો આ ઇલેક્ટ્રોન રચના થઈ ગઈ। બરાબર છે ભાઈ? તો આ હેલોજન તત્વો છે બધા। કયા કયા કીધા ભાઈ હેલોજન તત્વોમાં? ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન, એસ્ટેટિન અને ટેન્નેસિન। બરાબર? ચલો, આમની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોનતા શું થશે ભાઈ? સમૂહ 17 ના તત્વોની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોન રચના ns2np5 છે। ચલો, સમૂહ 17 ના તત્વો ખૂબ જ પ્રતિક્રિયાત્મક અધાતુ તત્વો છે। કેવા છે ભાઈ? પ્રતિક્રિયાત્મક ખરા, પણ પાછા કેવા છે?
અધાતુ તત્વો છે. એસ્ટેટિન અને ટેન્નેસિન બંને રેડિયો સક્રિય છે. રેડિયો સક્રિય એટલે રેડિયો એક્ટિવ છે. એમાં ટેન્નેસિનની વાત કરવી હોય, ટેન્નેસિન, તો ટેન્નેસિન જે છે એનો પરમાણુ ક્રમાંક આપણે કેટલો કીધો ભાઈ? 117 અને એનો પરમાણ્વીય ભાર 294 છે. બરાબર છે. આ અલ્પ પ્રમાણમાં બને છે. બરાબર છે, અલ્પ પ્રમાણમાં બને છે. એનો અર્ધ આયુષ્ય સમય મિલિસેકન્ડમાં હોય છે. તે ઓછા પ્રમાણમાં બનાવાય છે. તેનો અર્ધ આયુષ્ય સમય મિલિસેકન્ડમાં છે. બસ, તો આ સામાન્ય પ્રાથમિક માહિતીની આપણે વાત કરી. હવે એમના પ્રાપ્તિ સ્ત્રોત, પ્રાપ્તિ સ્થાન, બરાબર છે, એના પ્રાપ્તિ સ્થાનની આપણે થોડીક વાત કરી લઈએ. ચલો, તો પહેલામાં પહેલા કોણ છે ભાઈ? ફ્લોરિન છે અને ક્લોરિન. તો ફ્લોરિન અને ક્લોરિન જે છે એ તમને વિપુલ પ્રમાણમાં મળે છે. બરાબર છે, ફ્લોરિન અને ક્લોરિન વિપુલ પ્રમાણમાં મળે છે, જ્યારે બ્રોમિન અને આયોડિન અલ્પ પ્રમાણમાં મળે છે. એટલે પહેલા જે બે તત્વો જે છે એ વધારે પ્રમાણમાં મળે છે, બાકીના બે ઓછા પ્રમાણમાં. અલ્પ એના કરતાં ઓછું સારો શબ્દ છે, ઓછા પ્રમાણમાં મળે છે. ચલો, ફ્લોરિન જે છે એ એની ખનિજો અદ્રાવ્ય, બરાબર છે, અદ્રાવ્ય ફ્લોરાઇડ સંયોજનો CaF2 જેને ફ્લોરસ્પાર કહેવાય, બરાબર છે, પછી Na3AlF6 ક્રાયોલાઇટ, બરાબર છે, પછી Ca9PO4 CaF2, બરાબર છે. આને ફ્લોર એપેટાઇટ કીધેલું છે. શું કીધું છે ભાઈ? ફ્લોર એપેટાઇટ. તો આ બધી ખનિજોમાંથી આપણને ફ્લોરિન મળે. પછી ક્લોરિન, બ્રોમિન, આયોડિન એ દરિયાના પાણીમાંથી મળે. વિપુલ પ્રમાણમાં કેલ્શિયમ ક્લોરાઇડ, કેલ્શિયમ બ્રોમાઇડ, સોડિયમ ક્લોરાઇડ, સોડિયમ બ્રોમાઇડ, કેલ્શિયમ ફોસ્ફેટ, સોડિયમ ફોસ્ફેટ સ્વરૂપે તમને જોવા મળે છે. વજનથી 2.5% તમને ક્લોરિન મળે. ક્યાંથી મળે ભાઈ? દરિયાના પાણીમાંથી, મુખ્યત્વે મીઠા સ્વરૂપે, NaCl સ્વરૂપે. એટલે દરિયાના પાણીમાં મુખ્યત્વે NaCl હોય છે, બરાબર છે. બીજા બધા મેં કીધું ને, ક્ષાર બધા છે, કેલ્શિયમ, સોડિયમ, મેગ્નેશિયમ, કેલ્શિયમ, પોટેશિયમ, આ બધાના ક્ષારો ક્લોરાઇડ, બ્રોમાઇડ, આયોડાઇડ સ્વરૂપે દરિયાના પાણીમાં વિપુલ પ્રમાણમાં આ બધા ક્ષારો શું થયેલા હોય છે ભાઈ? ઓગળેલા હોય છે. ચલો, પછી કાર્નેલાઇટ, KCl MgCl2 × 6H2O. શું લખ્યું ભાઈ? કાર્નેલાઇટનું સૂત્ર KCl MgCl2 × 6H2O. પછી કેટલાક
વિવિધ સામુદ્રિક વનસ્પતિમાં, દરિયાઈ વનસ્પતિમાં 0.5% આયોડીન હોય છે. ચીલી સોલ્ટ પીટરમાં સોડિયમ આયોડેટ સ્વરૂપે તમને આયોડીન જોવા મળે છે. સોડિયમ આયોડેટ, આ NaIO3 ને શું કહીશું ભાઈ? સોડિયમ આયોડેટ સ્વરૂપે તમને જોવા મળે છે. તો મુખ્યત્વે ફ્લોરિન આ બધી ખનિજોમાંથી મળે. દરિયાના પાણીમાંથી ક્લોરિન, બ્રોમિન, આયોડિનના બધા ક્ષારો ઓગળેલા છે, દરિયાના પાણીમાંથી મળે છે ક્ષારો સ્વરૂપે. એમાં મુખ્યત્વે આપણને ક્લોરિન જોવા મળે છે. પછી આ કાર્નેલાઇટ ખનિજ જે છે એમાંથી આપણને ક્લોરિન મળે. દરિયાઈ વનસ્પતિમાંથી આપણને આયોડિન મળે. ચીલી સોલ્ટ પીટરમાંથી પણ આપણને આયોડિન મળે. કયા સ્વરૂપે મળે ભાઈ? કયા સ્વરૂપે મળે? સોડિયમ આયોડેટ સ્વરૂપે આપણને જોવા મળે છે. ચાલો, હવે આપણે આ સમૂહ 17 જે છે એના ભૌતિક ગુણધર્મો જોતા પહેલા સમૂહ 17 ના તત્વોની વિદ્યુત ઋણતા, એનું આયનીય કદ, આયનીય ત્રિજ્યા, આયનીકરણ એન્થાલ્પી, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી, એના વિશે આપણે વાતો થોડી કરી દઈએ. ચલો, સમૂહ 17 ના તત્વોની પહેલા ઇલેક્ટ્રોન રચના. ચલો, સમૂહ 17 ના તત્વોની સામાન્ય ઇલેક્ટ્રોન શું છે ભાઈ? સમૂહ 17 ના તત્વોની સામાન્ય ઇલેક્ટ્રોન રચના અથવા બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોન શું છે ભાઈ? NH2np5 છે. એટલે નિષ્ક્રિય વાયુ કરતાં એક જ ઇલેક્ટ્રોન ઓછો છે. બરાબર, એક જ ઇલેક્ટ્રોન ઓછો છે. એટલે આ બધા તત્વો બોલો એક ઇલેક્ટ્રોન ઇઝીલી શું કરે ભાઈ? મેળવે તો કયો આયન બને? ઋણ આયન બને. બોલો, ઇલેક્ટ્રોન મેળવે કઈ પ્રક્રિયા થઈ? રિડક્શન પ્રક્રિયા થઈ. કયો કરતા કહેવાય? ઓક્સિડેશન કરતા. એટલે આ બધા ઓક્સિડેશન કરતા પણ છે. બરાબર છે, જોઈએ છે. પછી બીજું આયનીય અને સહસંયોજક ત્રિજ્યા. ચલો, આવર્તના કોઈ પણ તત્વ કરતા આમનું કદ અથવા તો એમની આયનીય ત્રિજ્યા કે સહસંયોજક ત્રિજ્યા કેવી હશે ભાઈ? ઓછી હશે. બરાબર, આયનીય અથવા સહસંયોજક અથવા પરમાણ્વીય, તમારે જે લખવું હોય. તો આવર્તના કોઈ પણ તત્વ કરતા આ તત્વોની ત્રિજ્યા અથવા કદ કેવા હશે ભાઈ? સૌથી નાના હશે. કદ સૌથી નાના હશે આવર્તમાં. સપોઝ કે બીજો આવર્ત તમે લો તો બીજા આવર્તમાં ફ્લોરિનનું કદ સૌથી નાનું હોય. આ તત્વોની ત્રિજ્યા નાની હોય છે. કેમ ભાઈ? તો કે ભાઈ એમાં અસરકારક કેન્દ્રીય વીજભાર વધારે હોય છે. કારણ કે તેમાં શું હોય છે ભાઈ? અસરકારક કેન્દ્રીય વીજભાર વધુ હોય છે. પાછો સમૂહમાં ફ્લોરિનથી એસ્ટેટિન AT તરફ જતા પરમાણ્વીય કદ અને ત્રિજ્યા શું થાય છે ભાઈ? વધે છે. ઉપરથી નીચે તરફ જશો એમ પાછી ત્રિજ્યા વધશે, કદ વધશે.
સહસંયોજક ત્રિજ્યા વધશે. પછી આયનીકરણ એન્થાલ્પી, આયનીકરણ એન્થાલ્પી એટલે ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે આપવી પડતી શક્તિ. આમના કદ નાના છે એટલે કેન્દ્ર ઇલેક્ટ્રોન વચ્ચે અંતર ઓછું છે, આકર્ષણ વધારે છે, અને આકર્ષણ વધુ હોવાથી ઇલેક્ટ્રોનને દૂર કરવા શક્તિ વધારે આપવી પડે. એટલે આયનીકરણ એન્થાલ્પી આમની કેવી છે ભાઈ? વધારે છે. બરાબર છે. કેમ? તો કે ભાઈ એનો કેન્દ્રીય વીજભાર વધારે છે. કેન્દ્રીય વીજભાર વધારે હોવાથી ઇલેક્ટ્રોન કેન્દ્ર તરફ પ્રબળતાથી જોડાયેલો હોય છે, પ્રબળ આકર્ષણથી જોડાયેલો છે, પરિણામે ઇલેક્ટ્રોન ઇઝીલી દૂર થઈ શકતા નથી. એટલે એમની આયનીકરણ એન્થાલ્પી કેવી છે ભાઈ? વધુ છે. પરંતુ ફ્લોરિનથી એસ્ટેટિન તરફ જતા શું થશે ભાઈ? આયનીકરણ એન્થાલ્પી પાછી ઘટશે. આયનીકરણ એન્થાલ્પી ઘટે છે કારણ કે કદ શું થાય છે? પાછા વધતા જાય છે, કદ વધતા જાય છે. પછી વિદ્યુત ઋણતા, વિદ્યુત ઋણતા કેવી છે ભાઈ? આમની વધારે છે. ફ્લોરિનની વિદ્યુત ઋણતા સૌથી હાઈએસ્ટ, બરાબર છે, 4 છે. એટલે વિદ્યુત ઋણતા સૌથી વધુ છે. પરંતુ પાછા ફ્લોરિનથી એસ્ટેટિન તરફ જતા પરમાણુ કદ વધવાથી વિદ્યુત ઋણતા શું થાય છે ભાઈ? ઉપરથી નીચે જાવ એમ ઘટે છે. પોતાના આવર્તમાં પાછી વધારે, જે તે આવર્તમાં રહેલા તત્વોમાં આમની વિદ્યુત ઋણતા વધારે, પણ પોતાના સમૂહમાં પાછા ઉપરથી નીચે તરફ જશો એમ વિદ્યુત ઋણતા શું થતી જશે ભાઈ? ઘટતી જશે. ક્લિયર? હજુ આગળ જઈએ. ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી, ચલો ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી, પાંચમો ગુણધર્મ. ડેલ્ટા EGH સંજ્ઞાની. તો સાવ સિમ્પલ છે કે ભાઈ હેલોજન તત્વોની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી મૂલ્ય કેવું હોય છે ભાઈ? આવર્તમાં રહેલા કોઈ પણ તત્વ કરતાં વધુ ઋણ હોય છે, મહત્તમ ઋણ હોય છે. એટલે આવર્તના કોઈ પણ તત્વ કરતાં હેલોજન તત્વોની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય વધુ ઋણ હોય છે. એટલે આવર્તના કોઈ પણ તત્વ કરતાં હેલોજન તત્વોની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી નું મૂલ્ય મહત્તમ ઋણ હોય છે. પાછું કોઈ પણ સમૂહમાં અથવા તો હેલોજન સમૂહમાં ઉપરથી નીચે તરફ જશો એમ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું ઋણ મૂલ્ય શું થશે ભાઈ? ઘટશે. બરાબર? એટલે હેલોજન સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી નું ઋણ મૂલ્ય શું થાય ભાઈ? ઘટે છે. ઋણ મૂલ્ય
ઘટે છે. આમાં એક અપવાદ છે ભાઈ. હકીકતમાં ઉપરથી નીચે તરફ જેમ ઋણ મૂલ્ય ઘટે છે એટલે ફ્લોરિન કરતાં ક્લોરિનનું ઓછું હોવું જોઈએ પણ વધારે છે. ફ્લોરિન અને ક્લોરિન આનું -333 છે અને આનું -349 છે કિલો જૂલ પ્રતિ મોલ. એટલે હકીકતમાં શું થવું જોઈએ? ફ્લોરિન કરતાં ક્લોરિનનું ઓછું ઋણ હોવું જોઈએ. આપણે કીધું ઉપરથી નીચે તરફ જેમ ઋણ મૂલ્ય ઘટે છે એટલે આના કરતાં આનું ઓછું હોવું જોઈએ પણ વધારે છે. એનું કારણ શું છે ભાઈ? તો કે ભાઈ આ ફ્લોરિનમાંથી ફ્લોરાઇડ આયન બને ત્યારે ઇલેક્ટ્રોન 2p કક્ષકમાં ભરાય છે. ક્લોરિનમાંથી ક્લોરાઇડ આયન બને ત્યારે ઇલેક્ટ્રોન 3p માં ભરાય છે. આમાં ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ, કારણ કે કદ મોટું છે, 3p નું કદ મોટું એટલે આમાં ઇલેક્ટ્રોન વચ્ચે લાગતું અપાકર્ષણ ઓછું અથવા આકર્ષણ વધુ હોવાથી આ સરળતાથી ઇલેક્ટ્રોન મેળવે છે ત્યારે વધુ ઊર્જા મુક્ત થાય છે. માટે એનું મૂલ્ય વધારે છે. અને તમે અહીંયા એનાથી ઊંધું લખવું તો લખી શકો 3p કરતાં 2p નું કદ કેવું ભાઈ? નાનું. કદ નાનું હોય તેમાં ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ વધુ, આકર્ષણ ઓછું હોવાથી સરળતાથી ઇલેક્ટ્રોન લઈ શકતો નથી, સરળતાથી ઇલેક્ટ્રોન મેળવે નહીં. બરાબર? માટે ડેલ્ટા EGH નું ઋણ મૂલ્ય કેવું મળે છે ભાઈ? ઓછું છે. અને અહીંયા કેવું છે ભાઈ? વધારે છે. બરાબર છે ભાઈ? એટલે તમને કોયડો 7.14 આવું કહે છે. કોયડો 7.14 એવું કહે છે કે આવર્ત કોષ્ટકમાં હેલોજન તત્વો તેના અનુવર્તી આવર્તમાં મહત્તમ ઋણ, આવર્તમાં રહેલા કોઈ પણ તત્વ કરતાં હેલોજન તત્વો મહત્તમ ઋણ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય ધરાવે છે. તો કેમ વધારે ઋણ મૂલ્ય ધરાવે છે? કારણ કે એમાં શું છે ભાઈ? કેન્દ્રીય ધન વીજભાર વધારે છે એટલે એ ઇઝીલી ઇલેક્ટ્રોન શું કરે ભાઈ? લઈ શકે છે. આથી એમની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય કેવું મળે છે ભાઈ આપણને? વધુ ઋણ. બરાબર છે? એટલે શું થાય છે ભાઈ? કેન્દ્રીય વીજભાર વધુ એટલે એક ઇલેક્ટ્રોન સરળતાથી શું કરે ભાઈ? મેળવે અને નિષ્ક્રિય વાયુ જેવી રચના પ્રાપ્ત કરે. બરાબર છે? એટલે એક ઇલેક્ટ્રોન ઇઝીલી મેળવે છે માટે એમના માટે ડેલ્ટા EGH નું ઋણ મૂલ્ય મહત્તમ મળે છે. ડેલ્ટા EGH એટલે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી નું મૂલ્ય વધારે મળે છે. ક્લિયર દોસ્તો? પછી એમના ભૌતિક ગુણધર્મની વાત કરીએ આપણે. સમૂહ 17 તત્વોના ભૌતિક ગુણધર્મો. તો બરાબર યાદ રાખજો દોસ્તો કે હેલોજન તત્વો જે છે એમના કદ નાના છે. પહેલા તો વસ્તુ કદ નાના છે, એનો અસરકારક કેન્દ્રીય વીજભાર વધારે છે
કેન્દ્રીય વીજભાર વધારે હોવાથી એ સરળતાથી ઇલેક્ટ્રોન શું કરે ભાઈ? લઈ લે છે. ઇલેક્ટ્રોન લઈ લે, બરાબર છે. આથી વધુ સરળતાથી ઇલેક્ટ્રોન લે તો વધુ પ્રમાણમાં ઉર્જા મુક્ત થાય, પરિણામે ડેલ્ટા Eg નું મૂલ્ય વધુ ઋણ મળે છે. વધુ ઋણ મળે છે, બરાબર છે. ચલો, ભૌતિક ગુણધર્મો આપણે જોવાના છે. ચાલો, તમને બધાને ખબર છે પહેલા જે બે તત્વો જે છે ફ્લોરિન ક્લોરિન એ બધા કેવા હશે ભાઈ? ફ્લોરિન ક્લોરિન આ બે વાયુ છે, બ્રોમિન પ્રવાહી છે, આયોડિન ઘન છે, બરોબર. પહેલા એની ભૌતિક સ્થિતિ ક્લિયર ભાઈ? ફ્લોરિન ક્લોરિન વાયુ છે, બ્રોમિન પ્રવાહી છે અને આયોડિન ઘન છે. હવે તમે ઉપરથી નીચે તરફ જશો, ઉપરથી નીચે તરફ જતા તેમના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ ક્રમશઃ શું થાય છે ભાઈ? નિયમિતપણે વધે છે. કારણ કે વાયુ કરતા પ્રવાહી ને પ્રવાહી કરતા ઘન માં આકર્ષણ વધારે હોય કણો કણો વચ્ચે, આથી એમના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ કેવા હોય છે ભાઈ? ઊંચા છે. પછી બધા જ હેલોજન તત્વો રંગીન હોય છે. બધા જ હેલોજન તત્વો રંગીન હોય છે. કેમ ભાઈ? તો કે ભાઈ એમની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રતા શું છે? NH2NP5. હવે આ NH2NP5 માં 5 ઇલેક્ટ્રોન જે છે ને એ એકચ્યુઅલી આ રીતે ગોઠવાયેલા હોય. પી કક્ષક કેટલી હોય? 3 હોય. અને 3 પી કક્ષકમાં આ રીતે ઇલેક્ટ્રોન ગોઠવાયેલા છે, 2 2 1. હવે શું થાય છે? આ હેલોજન તત્વો દ્રશ્યમાન વિસ્તારમાંથી ઉર્જાનું શું કરે ભાઈ? શોષણ કરે. અને આ અયુગ્મિત ઇલેક્ટ્રોન નીચી ઉર્જા ધરાવતી કક્ષામાંથી ઊંચી ઉર્જા ધરાવતી કક્ષકમાં ઇલેક્ટ્રોન જાય. ઊંચી ઉર્જા ધરાવતી કક્ષામાંથી ઇલેક્ટ્રોન પાછો નીચી કક્ષામાં આવે છે, ત્યારે જેટલી ઉર્જાનું એને શોષણ કર્યું હોય, અવશોષણ કર્યું હોય, એટલી જ ઉર્જાનું ઉપરથી નીચે આવે ત્યારે શું કરે ભાઈ? ઉત્સર્જન કરે છે. અને આ ઉત્સર્જિત થતી તરંગ લંબાઈને અનુરૂપ આપણને રંગ જોવા મળે છે. બરાબર યાદ રાખજો, બરાબર છે. રંગ જોવાનું કારણ અયુગ્મિત ઇલેક્ટ્રોન હેલોજન તત્વોમાં જે છે એ દ્રશ્યમાન વિસ્તારમાંથી ઉર્જાનું શોષણ કરે, નીચી ઉર્જામાંથી ઊંચી ઉર્જા ધરાવતી કક્ષામાં જાય, ઊંચી ઉર્જા ધરાવતી કક્ષામાં નીચી ઉર્જા ધરાવતી કક્ષામાં આવે. જેટલી ઉર્જાને એને શોષણ કર્યું હોય એટલી ઉર્જાને ઉત્સર્જન કરે, અને આ ઉત્સર્જિત થતી ઉર્જાને અનુરૂપ આપણને રંગ જોવા મળે છે. દાખલા તરીકે F2 જે છે પીળો છે, F2 પીળો છે, Cl2 લીલાશ પડતો પીળો છે, બ્રોમિન લાલ છે, બરાબર છે. લોહી જેવો લાલ આવે, બરાબર છે. એટલે Br2 લાલ છે, આયોડિન જાંબલી છે. તો આ રીતે હેલોજન તત્વો શું બતાવે છે ભાઈ? રંગ બતાવે છે. એટલે તમને આવો સ્વાધ્યાયમાં 7.27મો પ્રશ્ન છે કે ભાઈ હેલોજન તત્વો શા માટે રંગ બતાવે છે? તો તમે આ વસ્તુ કહી શકો, બરોબર છે ભાઈ. ચલો, પછી ફ્લોરિન અને ક્લોરિન પાણી સાથે પ્રક્રિયા કરે છે. ફ્લોરિન ક્લોરિન અને ક્લોરિન પાણી સાથે પ્રક્રિયા કરે છે, બરાબર છે. પહેલા જે બે તત્વો જે છે ફ્લોરિન અને ક્લોરિન પાણી સાથે પ્રક્રિયા કરે છે, અને બ્રોમિન અને આયોડિન
પાણી સાથે પ્રક્રિયા કરતા નથી એ પાણીમાં અલ્પ દ્રાવ્ય હોય છે. બ્રોમિન અને આયોડિન પાણીમાં અલ્પ દ્રાવ્ય કહેવાય છે. પાણીમાં અલ્પ દ્રાવ્ય છે. પણ કાર્બનિક દ્રાવકો, આ બ્રોમિન અને આયોડિન પાણીમાં અલ્પ દ્રાવ્ય છે, પરંતુ કાર્બનિક દ્રાવકોમાં દ્રાવ્ય થાય છે અને જુદા જુદા રંગના દ્રાવણ બનાવે છે. પરંતુ ક્લોરોફોર્મ હોય, બરાબર છે, કાર્બન ટેટ્રાક્લોરાઇડ હોય જેવા દ્રાવકમાં રંગીન દ્રાવણો આપે છે. બરાબર છે. તો પાણીમાં અલ્પ દ્રાવ્ય છે, પણ જુદા જુદા કાર્બનિક દ્રાવકોમાં દ્રાવ્ય થઈને એ બધા શું આપે છે ભાઈ? બ્રોમિન અને આયોડિન રંગીન દ્રાવણો આપે છે. હવે આપણે બંધ વિયોજન એન્થાલ્પીની વાત કરવી હોય, બંધ વિયોજન એન્થાલ્પી, હકીકતમાં ફ્લોરિન જે છે અને ક્લોરિન જે છે, ફ્લોરિનનું ઉપરથી નીચે તરફ જાવ છે એમ કદ ઘટે છે, એટલે ફ્લોરિનનું કદ સૌથી નાનું હોય. હવે ખરેખર કદ નાનું હોય ને ભાઈ તો પરમાણુ પરમાણુ વચ્ચે અંતર ઓછું થઈ જાય, આકર્ષણ વધી જાય. આથી ફ્લોરિનના પરમાણુને તોડવા, ફ્લોરિનના પરમાણુ પરમાણુ વચ્ચેના બંધને તોડવો હોય તો મારે શક્તિ વધારે આપવી પડે. બરાબર છે. પણ અહીંયા ઊંધું છે. આ ફ્લોરિનની બંધ વિયોજન એન્થાલ્પી કેવી છે ભાઈ? ક્લોરિન કરતાં ઓછી છે. ફ્લોરિનની 158.8 છે, 158.8 કિલો જૂલ પ્રતિ મોલ છે ફ્લોરિનની બંધ વિયોજન એન્થાલ્પી, અને ક્લોરિનની 242.6 છે. કેમ કે સાહેબ આવું થયું? બંધ વિયોજન એન્થાલ્પી એકચ્યુઅલી ઉપરથી નીચે તરફ જશો ને એમ ઘટતી જશે. તો આના કરતાં આની કેમ વધી ગઈ? તો કે ભાઈ આ ફ્લોરિનમાં એકચ્યુઅલી આના કરતાંનું કદ કેવું ભાઈ? ફ્લોરિનનું કદ નાનું, એટલે એમાં શું થાય છે? કદ નાનું હોવાથી પેલા અબંધકારક ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન યુગ્મ વચ્ચે અપાકર્ષણ વધી જાય છે. અપાકર્ષણ વધી જાય છે. ઇલેક્ટ્રોન યુગ્મો વચ્ચેનું અપાકર્ષણ વધે છે. બોલો, અપાકર્ષણ વધી જાય તો સ્વાભાવિક છે કે બંધને તોડવા માટે તમારે શક્તિ ઓછી આપવી પડે, એટલા માટે. અને અહીંયા એનાથી ઊંધું છે, કારણ કે આનું કદ કેવું છે ભાઈ? ફ્લોરિન કરતાં ક્લોરિનનું કદ મોટું છે, એટલે એમાં ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન વચ્ચે અથવા ઇલેક્ટ્રોન યુગ્મો વચ્ચે અપાકર્ષણ લાગવાનું ખરું, પણ આના કરતાં આમાં અપાકર્ષણ કેવું લાગે છે? ઓછું લાગે. અપાકર્ષણ ઓછું લાગે છે મીન્સ આકર્ષણ વધારે લાગે છે, અને આકર્ષણ વધારે લાગે તો બંધને તોડવા માટે શક્તિ વધારે આપવી પડે, એટલે આની બંધ વિયોજન એન્થાલ્પી વધી જાય છે. એટલે અહીંયા ઇલેક્ટ્રોન યુગ્મો વચ્ચેનું અપાકર્ષણ શું થાય છે ભાઈ? ઘટે છે. અપાકર્ષણ ઘટે છે. ક્લિયર દોસ્તો? અરે ભાઈ યાર, મારા લેક્ચર લે અત્યારે કશું નથી, તમે લોકો યાર ડિસ્ટર્બ બહુ કરો છો. મારા આખું હું લાઈવ લેક્ચર લેતો હોઉં છું યાર. મૂકી દઈએ.
ओके दोस्तों, तो आ बंध वियोजन एन्थाल्पी थई गई। तमने आना उपरथी सरस मजानो कोयडो छे 7.15। कोयडो 7.15 શું કહે છે ભાઈ કે ભાઈ ફ્લોરિનની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી ક્લોરીનની સાપેક્ષમાં ઓછી ઋણ છે। હમણાં જ આપણે ભણી ગયા શું કીધું ભાઈ ફ્લોરિનની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી એટલે ડેલ્ટા GH કહીએ આપણે ઇલેક્ટ્રોન ગેઇન એન્થાલ્પી કોના કરતા ભાઈ ક્લોરીનની સાપેક્ષમાં F ની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી Cl ની સાપેક્ષમાં કેવી છે ભાઈ ઓછી ઋણ છે બરાબર છે। એના કારણ શું છે ભાઈ ઋણ હોવા છતાં ફ્લોરિન વધુ પ્રબળ ઓક્સિડેશન કરતા છે। તો એના બે રીઝન છે ભાઈ એક તો FF બંધની નીચી બંધ વિયોજન એન્થાલ્પી બરાબર છે નીચી બંધ વિયોજન એન્થાલ્પી અને બીજું ऊंची जलीयकरण एंथाल्पी कोनी भाई फ्लोरीन नी F माइनस नी ऊंची जलीयकरण एंथाल्पी आ बे परिबळो काम करे छे। आपणो प्रश्न शुं छे भाई के भाई फ्लोरीन नी इलेक्ट्रो प्राप्ति एंथाल्पी नुं मूल्य क्लोरीन करता ओछुं ऋण छे पण फ्लोरीन વધુ ઓક્સિડેશન કરતા છે ક્લોરીન કરતા તો એના માટે ઓક્સિડેશન કરતાનો આધાર આ બે પરિબળો ઉપર રહેલો છે। કેમ ભાઈ તો કે ભાઈ ફ્લોરીનમાં બંધ વિયોજન એન્થાલ્પીનું મૂલ્ય નીચું હોય અને F માઇનસની જલીયકરણ એન્થાલ્પીનું મૂલ્ય ઊંચું હોય। આ બે પરિબળો શું સૂચવે છે કે ભાઈ ફ્લોરીન પ્રબળ ઓક્સિડેશન કરતા છે। આ બે પરિબળો दर्शावे छे के फ्लोरीन ए प्रबल शुं छे भाई ऑक्सीडेशन करता छे। क्लियर। पछी आवो एक बीजो प्रश्न भी छे स्वाध्यायनो 7.25 के समझाओ के शा माटे Na અને N અને Cl ની વિદ્યુત ઊર્જા લગભગ સરખી છે છતાં એકમાં H બંધ બને છે અને બીજામાં H બંધ બનતો નથી। બરાબર પ્રશ્ન આપણો આવો છે સ્વાધ્યાયનો 7.25 પ્રશ્ન શું કહે છે ભાઈ સમજાવો કે શા માટે નાઇટ્રોજન અને ક્લોરીન ની વિદ્યુત ઋણતા સમાન હોવા છતાં નાઇટ્રોજન એ હાઇડ્રોજન H બંધ બનાવે છે જ્યારે ક્લોરીન એ H બંધ બનાવતો નથી। तो साव सिंपल है कद ऊपर आधार राखे छे। नाइट्रोजन नु कद नानु छे
નાઇટ્રોજનનું કદ કેવું છે ભાઈ? ક્લોરીન કરતાં નાનું છે. નાઇટ્રોજનનું કદ નાનું છે, લગભગ 70 પિકોમીટર જેટલું છે, જ્યારે ક્લોરીનનું કદ એનાથી મોટું છે, 99 પિકોમીટર. બોલો, આમાં કદ નાનું હોવાથી, બરાબર, કદ નાનું હોવાથી તે H બંધ બનાવી શકે છે, જ્યારે આનું કદ મોટું હોવાથી તે H બંધ બનાવતો નથી. H બંધ બનાવતો નથી. ક્લિયર દોસ્તો? ચલો, પછી આવે છે રાસાયણિક ગુણધર્મો. સમૂહ 17 તત્વોના રાસાયણિક ગુણધર્મો. એમાં બરાબર યાદ રાખજો, તમને બધાને ખબર છે કે ભાઈ સામાન્ય અથવા તો ભૂમિ અવસ્થામાં હેલોજન પરમાણુ, ભૂમિ અવસ્થામાં હેલોજન ની ઇલેક્ટ્રોન રચના ફ્લોરિન સિવાય આ રીતે છે. જુઓ, NH2 NP5 અને ડી કક્ષક ND, ડી કક્ષક 5 હોય. ચાલો જોજો બરાબર. NH2 માં 2 ઇલેક્ટ્રોન, NP5 માં 5 ઇલેક્ટ્રોન. આ રીતે ગોઠવાય 2 2 1. બરાબર છે ભાઈ? 2 2 1 છે. આ ભૂમિ અવસ્થામાં મેં લખી. હવે પ્રથમ ઉત્તેજિત અવસ્થાની વાત કરીએ આપણે. બોલો, પ્રથમ ઉત્તેજિત અવસ્થામાં શું થશે? આ 2s માંથી, સોરી, NS માંથી આ NS છે, આ NP છે, આ ND છે. ચલો, પહેલા આ 2 ઇલેક્ટ્રોન એમને જ રાખો. NS ના 2 ઇલેક્ટ્રોન એમને જ છે. આમાં જે 5 ઇલેક્ટ્રોન હતા એમાંથી શું થશે? અહીંયાથી 1 ઇલેક્ટ્રોન અહીંયા આવી ગયો, અહીંયાથી 1 ઇલેક્ટ્રોન અહીંયા ગયો. ચલો, દ્વિતીય ઉત્તેજિત અવસ્થામાં શું થશે ભાઈ? દ્વિતીય ઉત્તેજિત અવસ્થામાં આ અહીંયાથી 1 ઇલેક્ટ્રોન અહીંયા શિફ્ટ થાય છે. આ 2 એમને એમ જ છે, આ બધા એમને એમ જ છે. જુઓ, અહીંયાથી 1 ઇલેક્ટ્રોન અહીંયા ગયો. હજુ એક ચાન્સ લઈએ. તૃતીય ઉત્તેજિત અવસ્થા. ચલો, આ ઇલેક્ટ્રોન બધા એમને એમ જ છે. હવે અહીંયાથી ઉત્તેજિત થાય છે ઇલેક્ટ્રોન, અહીંયા ગયો. બોલો, જેટલા અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય એટલી એની ઓક્સિડેશન અવસ્થા જોવા મળે. યાદ રાખો. એટલે અહીંયા ઓક્સિડેશન અવસ્થા. કેટલા અયુગ્મિત ઇલેક્ટ્રોન છે? 3. એટલે 3 હોય. અહીંયા ઓક્સિડેશન અવસ્થા 5 અયુગ્મિત ઇલેક્ટ્રોન 5, અને અહીંયા અયુગ્મિત ઇલેક્ટ્રોન 7 છે. એટલે જેટલા અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય, જેટલા અયુગ્મિત ઇલેક્ટ્રોન તેટલી ઓક્સિડેશન અવસ્થા. તો હેલોજન તત્વો તમે જુઓ, ફ્લોરિન સિવાય, ફ્લોરિન સિવાય મેં અહીંયા લખી દીધું છે, ફ્લોરિન સિવાય બધા હેલોજન તત્વો ઊંચી ઓક્સિડેશન અવસ્થા 3, 5, 7 ધરાવી શકે છે. એટલે આપણે પહેલા તો ઓક્સિડેશન
અવસ્થાની વાત કરવી હોય, રાસાયણિક ગુણધર્મોમાં પહેલા ઓક્સિડેશન અવસ્થા, ઓક્સિડેશન અવસ્થાની આપણે વાત કરવી છે. તો તમને કીધું એ પ્રમાણે ક્લોરીન, બ્રોમિન, આયોડિન બધા ઊંચી ઓક્સિડેશન અવસ્થાઓ ધરાવે છે. ફ્લોરિન નથી કીધું, ફ્લોરિનમાં એક જ ઓક્સિડેશન અવસ્થા છે. બરોબર છે. ચલો, એટલે ક્લોરીન, બ્રોમિન, આયોડિન ઊંચી ઓક્સિડેશન અવસ્થા ધરાવે છે. ઊંચી ઓક્સિડેશન અવસ્થા ધરાવે છે. આ રીતે દાખલા તરીકે જો ઓક્સાઇડમાં +7, બરાબર છે. પછી ઓક્સો એસિડમાં HClO4 માં +7. આ ઓક્સાઇડ છે, પેલો HClO4 એ ઓક્સી એસિડ છે. પછી આંતર હેલોજન સંયોજનો IF7 માં 7. તો આ આંતર હેલોજન સંયોજન છે. આ ઓક્સો એસિડ છે, આ ઓક્સાઇડ છે. તો ક્લોરીન, બ્રોમિન, આયોડિન એમના ઓક્સાઇડોમાં અથવા ઓક્સો એસિડમાં અથવા આંતર હેલોજન સંયોજનોમાં ઊંચી ઓક્સિડેશન અવસ્થા ધરાવતા હોય છે. બરાબર છે ભાઈ. ચલો, ફ્લોરિન -1, જો OF2 માં એ -1 ઓક્સિડેશન અવસ્થા, O2F2 માં એ -1 ઓક્સિડેશન અવસ્થા ધરાવે છે. BrO3 માં Br ઊંચી ઓક્સિડેશન અવસ્થા ધરાવે છે. બરાબર. ClO3 માં ઊંચી ઓક્સિડેશન અવસ્થા ધરાવે છે ઓક્સાઇડ સ્વરૂપે. ફ્લોરિન જે છે એની ઓક્સિડેશન અવસ્થા કેટલી છે ભાઈ? -1 જ છે. બરોબર છે. ક્લોરીન અને બ્રોમિન ઊંચી ઓક્સિડેશન અવસ્થા ધરાવે છે. ClO2 માં +4 આવે, BrO2 માં +4 ઓક્સિડેશન અવસ્થા ધરાવે, BrO3 માં +6, ClO3 માં +6 ઓક્સિડેશન અવસ્થાઓ ધરાવતા હોય છે. બરોબર છે ભાઈ. ચલો, બીજી વસ્તુ આપણે વાત કરીએ તો ફ્લોરિન પરમાણુમાં ડી કક્ષક હોતી નથી. આથી એ સૌથી વધુ વિદ્યુત ઋણમય તરીકે માત્ર -1 જ ઓક્સિડેશન અવસ્થા ધરાવે છે. આ કેમ કે -1 ઓક્સિડેશન અવસ્થા ધરાવે છે? તો કે ભાઈ એફમાં ડી કક્ષક હોતી નથી. આથી F -1 ઓક્સિડેશન અવસ્થા ધરાવે છે. F કેવી ઓક્સિડેશન અવસ્થા ધરાવે છે ભાઈ? -1 ઓક્સિડેશન અવસ્થા ધરાવે છે. ચલો, પછી બધા જ હેલોજન તત્વો વધુ પ્રતિક્રિયાત્મક છે. બધા જ હેલોજન તત્વો કેવા છે ભાઈ? વધુ પ્રતિક્રિયાત્મક છે. તેઓ ધાતુ સાથે, ધાતુ અધાતુ સાથે હેલાઇડ બનાવે છે. હેલાઇડ બનાવે છે. દાખલા તરીકે NaCl, Na સોડિયમ ધાતુ છે, એ હેલોજન તત્વ ક્લોરીન સાથે શું બનાવે છે ભાઈ? હેલાઇડ બનાવે છે. પાછા ઉપરથી નીચે તરફ જઈએ એમ હેલોજન તત્વોની પ્રતિક્રિયાત્મકતા શું થાય છે ભાઈ? ઘટે છે. સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા પ્રતિક્રિયાત્મકતા, સક્રિયતા, પ્રતિક્રિયાત્મકતા ઘટે છે. બરાબર છે. કેમ ભાઈ? તો કે ભાઈ ફ્લોરિન, ક્લોરીન બધા વાયુ છે. વાયુ જલ્દી પ્રક્રિયા કરે, એના કરતાં પ્રવાહી થોડી ધીમે ધીમે પ્રક્રિયા કરે. આયોડિન ઘન છે, એની પ્રક્રિયા એકદમ ધીમેથી થાય. એટલે પ્રતિક્રિયાત્મકતામાં શું થાય છે ભાઈ? ઘટાડો થાય છે. બરાબર. પછી ઓછા પરમાણુ ક્રમાંક ધરાવતા હેલોજન
એ વધુ પરમાણુ ક્રમાંકવાળા હેલાઇડ આયનનું ઓક્સિડેશન કરે છે. ચલો શું કીધું ભાઈ? સામાન્ય રીતે નીચા પરમાણુ ક્રમાંક ધરાવતા હેલોજન પરમાણુ એ વધુ પરમાણુ ક્રમાંક ધરાવતા હેલાઇડ આયન, બરાબર, હેલાઇડ આયનોનું શું કરે છે ભાઈ? હેલાઇડ આયનોનું ઓક્સિડેશન કરે છે. જો ઉદાહરણ આપું એટલે તમને વધારે ખ્યાલ આવે. દાખલા તરીકે F2 વત્તા 2x માઇનસ, બોલો F2 વત્તા 2x માઇનસ થશે, શું થશે? 2F માઇનસ વત્તા x2, જ્યાં x બરાબર ફ્લોરિન પછીના વધુ પરમાણુ ક્રમાંક ધરાવતો તમે લઈ શકો, એટલે ક્લોરિન, બ્રોમિન, આયોડિન લઈ શકો, બરાબર છે. ચલો ફરીથી Cl2 વત્તા 2x માઇનસ શું થશે ભાઈ? 2Cl માઇનસ વત્તા x2, અહીંયા x બરાબર Cl પછીના Br આઈ લઈ શકો. ચલો હજુ Br2 વત્તા 2x માઇનસ 2Br માઇનસ વત્તા x2, x બરાબર તમે શું લઈ શકશો? અહીંયા આઈ. ક્લિયર દોસ્તો? તો વધુ યાદ રાખો દોસ્તો, વધુ પરમાણ્વીય, આ ઓછો પરમાણ્વીય ક્રમાંક ધરાવતો જે હેલોજન જે છે એ વધુ પરમાણ્વીય ક્રમાંક ધરાવતા હેલાઇડ આયનનું એ શું કરે છે ભાઈ? ઓક્સિડેશન કરે છે. હવે સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈએ એમ તત્વોની જલીય દ્રાવણમાં ઘટતી જતી ઓક્સિડેશન ક્ષમતા, આપણે હમણાં જ કીધું કે સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા બધા ઓક્સિડેશન કરતા છે તત્વો. હેલોજન તત્વો બધા કેવા છે ભાઈ? ઓક્સિડેશન કરતા છે. પણ હેલોજન તત્વોમાં પણ પાછા ઉપરથી નીચે તરફ જાઓ એમ શું થાય ભાઈ? ઉપરથી નીચે તરફ જશો એમ ઓક્સિડેશન કરતાની ક્ષમતા ઘટતી જાય છે. સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા ઓક્સિડેશન કરતા તરીકેની પ્રબળતા ઘટે છે, બરાબર છે? ઘટે છે, બરાબર. અને એ ઘટવાનું કારણ એમના પ્રમાણિત વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ છે, બરાબર છે? કારણ કે પ્રમાણિત વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ ઘટે છે અને એટલા માટે ઓક્સિડેશન કરતાની પ્રબળતામાં શું થાય છે ભાઈ? ઘટાડો થાય છે. આ રીતે સપોઝ કે હેલોજન આ અણુ છે, એ અણુમાંથી મારે પહેલા પરમાણુ બનાવવું છે, બરાબર છે? તો એને વિઘટન એન્થાલ્પી કહેવાય, 1/2 ડેલ્ટા S વિઘટન, DISS વિઘટન એન્થાલ્પી. એટલે શું બન્યો ભાઈ? પરમાણુમાંથી, આ અણુમાંથી શું બન્યો ભાઈ? પહેલા તો પરમાણુ બન્યો. હવે એ પરમાણુ જે છે એ ઇલેક્ટ્રોન મેળવશે, ડેલ્ટા EGH ઇલેક્ટ્રોન મેળવીને શું બનાવે છે ભાઈ? વાયુરૂપ ઋણ આયન બનાવે છે. અને વાયુરૂપ જલીયકરણ એન્થાલ્પી, એક્વિયસ,
વાયુ રૂપમાંથી શું બને છે? એક્વિયસ, જલીયકરણ એન્થાલ્પી બતાવી છે. તો એકચ્યુઅલી આ હેલોજન તત્વોની ઓક્સિડેશન શક્તિ એકચ્યુઅલી એ પાણી સાથે કેટલી સરળતાથી પ્રક્રિયા કરે છે એને આધારે તમે નક્કી કરી શકો છો. પહેલાં મેં આ હેલોજન અણુ છે એમાં આપણે શું કર્યું ભાઈ? અણુમાંથી પહેલાં પરમાણુ કર્યું, વિઘટન એન્થાલ્પી કહેવાય. ડેલ્ટા એચ વિઘટન એન્થાલ્પી. ચલો, અણુમાંથી પહેલા પરમાણુ બન્યો, એ પરમાણુ ઇલેક્ટ્રોન મેળવીને ઋણ આયન બન્યો, એની જલીયકરણ એન્થાલ્પી માંથી ઋણ આયન એક્વિયસ સ્વરૂપે મળ્યો. બરાબર છે? એટલે આમ બી તમે લખી શકો કે ઓક્સિડેશન કર્તાની ક્ષમતા તે પાણી સાથે કેટલી સરળતાથી પ્રક્રિયા કરે છે તેને આધારે થઈ શકે છે. દાખલા તરીકે ફ્લોરિન જે છે એ પાણી સાથે સરળતાથી પ્રક્રિયા કરે છે, બરાબર છે, અને શું બનાવે છે ભાઈ? O2 મુક્ત કરે છે. HF પાણી સાથે સરળતાથી પ્રક્રિયા કરીને શું બનાવશે ભાઈ? 4H પ્લસ વત્તા 4F માઇનસ વત્તા O2. 4H પ્લસ વત્તા 4F માઇનસ વત્તા O2G. બેલેન્સ કરવું હોય 2 2, બરાબર છે? ચાલો 4F લખીએ દાખલા તરીકે, તો સમીકરણ બેલેન્સ થાય છે ભાઈ. F2 ફ્લોરિન પાણી સાથે પ્રક્રિયા કરીને શું બનાવે છે ભાઈ? 4H પ્લસ 4F માઇનસ, આ તમારે આવું ના લખવું હોય તો ભેગું તમે 4HF પણ લખી શકો. એટલે ફ્લોરિન પાણી સાથે સરળતાથી પ્રક્રિયા કરે છે અને શું ઉત્પન્ન કરે છે ભાઈ? ઓક્સિજન. એટલે ઓક્સિજનમાં ઓક્સિડેશન કરે છે. F2 પાણીનું, અહીં F2 એ પાણીનું O2 માં શું કરે છે ભાઈ? ઓક્સિડેશન કરે છે. તો ફ્લોરિન સરળતાથી પ્રક્રિયા કરે છે, પણ ફ્લોરિન સિવાય જે તત્વો જે છે એ પાણી સાથે પ્રક્રિયા કરીને શું બનાવશે ભાઈ? હેલાઇડ અને હાઇપોહેલસ એસિડ બનાવે, હાઇડ્રોહેલિક. આટે ફ્લોરિન સિવાય ના તત્વો શું કરશે ભાઈ? પાણી સાથે HX અને હાઇડ્રો હેલાઇડ અને HOX શું બનાવે છે ભાઈ? HOX હાઇપોહેલસ એસિડ. X2 વત્તા પાણી HX વત્તા HOX, બરોબર છે? અહીંયા X બરાબર તમે શું લખશો? ફ્લોરિન નહીં લેવાય, ક્લોરિન, બ્રોમિન, આયોડિન તમે લઈ શકો છો. બરોબર છે ભાઈ? ક્લિયર? પછી આયોડિન જે છે એ I માઇનસનું H પ્લસની હાજરીમાં O2 સાથે પ્રક્રિયા કરશો તો I માઇનસમાંથી શું બનશે ભાઈ? I2 બનશે અને પાણી છૂટું પડશે.
બેલેન્સ કરવું હોય તો 4H પ્લસ 4I માઇનસ O2 બરાબર છે. તો શું લખ્યું ભાઈ આપણે કે ભાઈ I માઇનસનું એસિડિક માધ્યમમાં H પ્લસ લખ્યું ને એટલે I માઇનસનું એસિડિક માધ્યમમાં ઓક્સિજન વડે ઓક્સિડેશન થાય છે. બરાબર છે. જે ફ્લોરિન કરતાં વિપરીત પ્રક્રિયા છે. તમે જોયું ફ્લોરિનની પાણી સાથે પ્રક્રિયા કરો તો HF વત્તા O2 બને છે. આનાથી આ પ્રક્રિયા કરતાં આ પ્રક્રિયા કેવી છે ભાઈ? વિપરીત પ્રક્રિયા છે, ઊંધી પ્રક્રિયા છે. અહીંયા પાણીમાંથી શું બનાવે છે? પાણીનું O2માં ઓક્સિડેશન થાય છે. અહીંયા O2માંથી શું બને છે ભાઈ? પાણી બને છે. બરાબર છે. તો આ શું થઈ ગયા ભાઈ તમારા હેલોજન તત્વોના ગુણધર્મો, રાસાયણિક ગુણધર્મોની આપણે ચર્ચા કરી. ઓકે, તો અહીં સુધી આપણે રાખીએ છીએ. આવતી વખતે ફ્લોરિનની અનિયમિત વર્તણૂક, પછી આ હેલોજન સમૂહના જે તત્વો જે છે એની ઓક્સિજન સાથે, હેલોજન સાથે, ધાતુ સાથે, હાઇડ્રોજન સાથે કેવી પ્રક્રિયાઓ કરે છે એની ચર્ચા આપણે નેક્સ્ટ ટાઈમ કરીશું. ઓકે મિત્રો, તો અહીં સુધી આપણે રાખીએ છીએ. બાકીનું નેક્સ્ટ ટાઈમ મળીએ. બાય.